આપણે કોના માટે આટલું બધું ભેગું કરીએ છીએ? હે, તમે બોલો, જવાબ આપો. એના અંતિમ સમયમાં એમની જોડે કોઈ હોતું નથી. આનાથી વધારે દુઃખદાયક વસ્તુ શું હોય કહો? આજે વાત કરવી છે ઘરડા ઘર વિશેની. હવે તમે વિચારો કેટલા ઘરડા ઘરો વધી રહ્યા છે. હવે આ ઘરડા ઘરમાં કોના મા બાપ જાય છે એ એક મોટો પ્રશ્ન હોય. મારું બેટું, તમે આખી જિંદગી તૂટે ગાઈડ નાખો, એટલી મહેનત કરો, તૂટીને મરી જો, છોકરાને પરણાવો, પંથાવો, બધુંય કરો. હવે તોય પણ છેલ્લે તમારા અંતિમ સમયમાં તમારી જોડે કોઈ જ ના હોય ત્યારે તમને દુઃખ કેટલું થાય બોલો. અને ખરેખર આ અત્યારે આપણે કઈ દિશામાં જઈ રહ્યા હોય એ તો મને ખ્યાલ નથી, પણ ઘરડા ઘર વિશે તો વિચારવું જ રહ્યું. ઘરડા ઘરોની સંખ્યા કેમ વધી રહી છે એક મોટો ચિંતા કરવાનો વિષય છે. આજના આધુનિક યુગમાં ખરેખર આ પ્રશ્ન બહુ એટલે બહુ જબરજસ્ત ક્રિટિકલ છે. આપણે આનું કોઈ પણ સંજોગોમાં આનો નિકાલ કરવો પડશે. આપણે આપણા મા બાપની જાળવણી આપણી ફરજ છે. આપણી ફરજ સમજીને આપણે આપણા મા બાપની જાળવણી કરવી પડશે. ઘરડા ઘરમાં મૂકતા તમને શરમ આપવી જોઈએ. આ કોઈ પર્સનલી તમે કોઈ મન ઉપર ના લેતા. ખરેખર તમે વિચારો, આપણે આપણા મા બાપ જોડે શું કઈ રીતનું વર્તન કરીએ, આપણને પોતાને ખબર નહીં કે ખરેખર આપણે શું કરીએ છીએ. અરે ભાઈ, હવે તમને શું કહેવું યાર. મા બાપ એ આ પૃથ્વી પરના બીજા ભગવાન છે. અને આપણે ભગવાનને ગભે કરીને હડો ગાયડા ઘરમાં મેળાવે ના આવે. ભાઈબંધો, સમજી જજો, જીવનમાં ખરેખર સુખી થવું હોય ને તો મા બાપની જે સેવા થાય ખરા દિલથી કરજો.